નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું સમગ્ર શિક્ષા અંતર્ગત જે જાહેરાત પડી છે નવી, એના વિશે વાત કરીશું, જેનું નામ છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભરતી 2020। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સંપૂર્ણ શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા દીઠ એક ભરતી માટે પસંદગી સૂચિ તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પર્યાપ્ત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। એટલે કે દરેક જિલ્લામાં એક આ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ભરતી કરવામાં આવનાર છે। આગળ જોઈએ એના વિશે જરૂરી લાયકાત, અનુભવ, નિમણૂકનો પગારની માહિતી નીચે મુજબ છે। પોસ્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માધ્યમિક શિક્ષણ, જગ્યાઓ 33, યાની કે આપણે 33 જિલ્લાઓ છે, દરેક જિલ્લામાં એક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આવશે, એટલે કે 33 જગ્યાઓ ભરવાની છે, એટલે કે જિલ્લાવાર એક। એમનો પગાર રહેશે 20,000 રૂપિયા। આગળ જોઈએ લાયકાત, ઉમેદવાર ગ્રેજ્યુએશન કક્ષાએ 60% હોવા જોઈએ, એટલે કે સ્નાતક કક્ષામાં એને 60% હોવા જોઈએ, એટલે કે ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ। અનુસ્નાતકની અંદર 55% હોવા જોઈએ। બીએડ એમએડ માટે લાયક હોવું જરૂરી છે। બીએડ અને એમએડના કોર્સ કરેલો હોવો જોઈએ। આકાશ કે કોમ્પ્યુટર ખાસ આવડવું જોઈએ, એનો પણ કોર્સ કરેલો હોવો જોઈએ। અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પણ આવડત હોવી જોઈએ। આ ત્રણે ભાષાઓનું એને જ્ઞાન હોવું જોઈએ। અનુભવ જોઈએ, શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 5 વર્ષનો પગારનો અનુભવ હોવો આવશ્યક છે, એટલે કે શિક્ષણની અંદર 5 વર્ષનો પગાર લેતા હોય એવો અનુભવ જરૂરી છે। આગળ મહત્ત્વપૂર્ણ તારીખો, ઓનલાઈન અરજી 3/12/20થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ છે 12/12/20। ઉંમર જોઈએ 40 વર્ષ સુધીની ઉંમર હોઈ શકે। અરજી તમે જે દિવસ કરવાના છો એ દિવસે તમારી 40 વર્ષ સુધીની ઉંમર થવી જોઈએ, એનાથી ઉપર હોય તો અરજી કરી શકાશે નહીં। અરજી કરવા માટેની વેબસાઇટ જોઈએ તો https://rms.gipl.in આ વેબસાઇટ આપેલી છે, જેના ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડિસ્ક્રિપ્શન ડાઉનલોડ કરી શકો છો। આગળ નોંધ, જ્યારે ઉમેદવાર પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે પાસપોર્ટનો ફોટો, એપ્લિકેશન, ઓનલાઈન અરજી ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રોની ફોટોકોપી લાવવાની રહેશે, અને કે પાસપોર્ટનો સાઇઝનો ફોટો, અરજી ફોર્મ અને જરૂરી જે પ્રમાણપત્રો છે એ કોપી લાવવાની રહેશે જ્યારે ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। નવા વિડીયો સાથે ફરી મળીશું। આભાર।